અને હવે વાત વિક્રમ સંવંત 2082 એટલે કે નવા વર્ષની। વલસાડ જિલ્લાનું કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી અનોખી રીતે એટલે કે પરંપરાગત રીતે થાય છે। ઘોર નૃત્ય આપ જે જોઈ રહ્યા છો તેના થકી આ રીતે અહીં ઉજવણી કરવામાં આવતી હોય છે। આ વિસ્તારમાં શહેરી વિસ્તારો કરતાં વધુ ઉત્સાહ જોવા મળે। આદિવાસીઓ નવા પાકની ખુશીમાં અને નવા વર્ષને આવકારવા માટે પરંપરાગત રીતે ઘોર નૃત્ય કરે છે। ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે, લોકોને માતાજીના આશીર્વાદ આપે છે। યજમાન પરિવારો પણ તેનું उत्साहपूर्वक स्वागत करता હોય છે। આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુ ચૌધરીના ઘરે પણ મેળા જેવો માહોલ જોવા મળ્યો। ઘેરૈયા ટોળકીઓ ત્યાં પહોંચી પરંપરાગત રીતે નૃત્ય કરીને નવા વર્ષની ઉજવણી થઈ। જીતુ ચૌધરીએ આ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી। યુવા પેઢી પણ પેઢીઓથી ચાલતી આ પરંપરાને ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ આ પહેલા તેમના ઘરે જ્યારે ઘેરૈયા ટોળકીઓ પહોંચી હતી ઘોર નૃત્ય કરી તેમની સાથે નવા વર્ષની તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। દરેકના ઘરના આંગણા સુધી જાય અને એનો ઉમરો એટલે મુખ્ય દરવાજો હોય ત્યાં સુધી જાય અને ત્યાં સુધી ઘોર તરીકે નાચે અને એને ઘરના માલિકને આશીર્વાદ આપે। એટલે આશીર્વાદ આપે કે આખું વર્ષ એમનું શુભ અને આખું વર્ષ સારું જાય અને દરેક શુભ કાર્યમાં સફળતા મળે તેની આશીર્વાદ આપતા હોય છે। ઘેરિયા એક માતાજીનું એક નૃત્ય છે। મારે પાનેરા જડ પર અમારા વર્ષો પહેલા કોળી સમાજ જે છે, કોળી સમાજ, ત્યાર પછી ધોળિયા સમાજ, પછી બીજું અન્ય સમાજ, બધા જ સમાજો ભેગા મળીને ઘોરિયા નૃત્યનો કાર્યક્રમ કરે છે। આદિવાસી લોકોમાં લોક પરંપરામાં સામેલ છે આ ઘેરૈયા નૃત્ય। એ લોકો વર્ષમાં નવા વર્ષના દિવસે બધાના ઘરે જાય છે, આશીર્વાદ આપે છે અને નૃત્ય કરે છે, માતાજીની સ્તુતિ ગાય છે અને આદિવાસી પરંપરામાં જે ગીતો આવે છે એ ગીતો ગાય છે। એ લોકો અમને આશીર્વાદ આપે છે અને એ લોકોના આશીર્વાદથી અમારા ઘરમાં ધન ધાન્ય ભરેલા રહે છે। તમે પણ એમની પૂજા કરો છો? હા, અમે પણ એમની પૂજા કરીએ છીએ। એ લોકો આવે છે, અમે લોકો એમને આવકારીએ છીએ અને એ લોકો અમને આશીર્વાદ આપે છે।